વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ પડવાને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું, જેના પગલે જનતાવાસ વિસ્તારમાં મોટું નુકસાન થયું છે। આશરે 40 કાચા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જવાથી મકાનો બેસી ગયા અને દિવાલો ધરાશયી થઈ। હાલ સ્થાનિક લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। સ્થાનિક લોકોએ વોટ મેળવવા આવતા નેતાઓ સામે રોષ વ્યક્ત કરી જોખમી વિસ્તારોમાં રહેતા પરિવારો માટે કાચા મકાનોને પાકા બનાવવાની તાત્કાલિક માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી આફતથી બચી શકાય। અમે લગભગ અમારે 40 વર્ષથી હોય રહે 40-50 વર્ષથી પાલનપુરમાં વરસાદ પડ્યો છે, તમારા કયા વિસ્તારના પાણી અમારા જનતાનગર અંદર મુસલાવાસ પડ્યો છે। વરસાદ બહુ તકલીફ છે, બધું પાણી ભરાયું છે, નાના નાના છોકરા છે। આશરે કેટલા મકાનોના પાણી ભરાયું છે? લગભગ 40-50 ઘરમાં પાણી ભરાઈ ગયું છે। જો મકાનો આજુબાજુના કેટલા મકાનોમાં ભરાયું છે આટલું પાણી? મકાનો જેટલા પાછળની લાઈનના જેટલા મકાનો હતા ને બધા મકાનોમાં પાણી ભરાય છે અને લોકોને કોઈ નુકસાન આવ્યું છે? લોકોને તો નુકસાન નહીં આવ્યું, પડ્યું એટલે તો છોકરા અહીંયા તો બહાર કાઢી નાખ્યા, પણ મકાનો હેઠા પડી ગયા। નુકસાન આવ્યું છે? હા, ખાટલા તૂટી ગયા છે, અમુક વાસણી ભાગી ગયા છે, અમુક તો બધી રીતે નુકસાન તો અધિકારીઓ અહીંયા આવે છે? કોઈ જ નહીં, અધિકારીઓ માટે તો કોઈ સરકાર આવતું નહીં આ બાજુ, નગરપાલિકા પણ દેખતું નથી, ખાલી વોટ લેવા માટે લોકો આવે છે।